જય જવાહર જય આદિવાસી ગાઈસ। તો આજે આપણે આવી ગયા છે ચલામલી અને ચલામલીના મંદિરે, હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે। તો બ્લોગમાં બન્યા રહો। આપણે આ મંદિરેથી બીજા મંદિરે પણ માતાએ ફેણાએ પણ જવાનું છે, તો તમને મસ્ત મસ્ત લોકેશન આજે બતાવીશ, તો બ્લોગમાં બન્યા રહો। આ છે મારી ફ્રેન્ડ મંજુલા, એનાથી કામથી થોડાક આવ્યા હતા અમે, આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હતું, તો અમે હનુમાન દાદા, આજે શનિવાર પણ છે અને હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અમે। તો જો તમે પણ દર્શન કરી લો, તો બ્લોગમાં બનાવી રહો। મસ્ત મસ્ત તમને નજારો બતાવીએ છીએ। પહેલો ડુંગર છે, તે બાજુ જવાનું છે અમારે, એક બીજું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે। તો આવું કંઈનું વાતાવરણ છે, મસ્ત છે અહીંયા બધું, સ્વચ્છતા પણ, બાકડા બાકડા ગોઠવેલા છે, જો એટલું સરસ છે જો। તો ગાઈસ હવે અમે લોકો અહીંયાથી દર્શન કરીને હવે જઈએ છીએ અમે માતાએ ફેણાના મંદિરે, ડુંગર છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ। તો બ્લોગમાં બન્યા રહો, તમને બી બતાવીએ છીએ માતાએ ફેણાના દર્શન કરાવીએ છીએ। તો ગાઈસ હવે અમે લોકો જઈએ છીએ માતાએ ફેણાના મંદિરે દર્શન કરવા માટે। તો બ્લોગમાં બન્યા રહો, તમને પણ તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે। અહીં ગામડું છે, ત્યાંથી ગામડું ક્રોસ કરીને જવાનું છે माता फेणाना मंदिर है। तो जो रास्ते में तो मुसीबत आ गई, देख सकते हो गाइस, बहुत सारा पानी जा रहा है। तो हम सोच रहे हैं कि कैसे जाए, तो જઈએ છે ગમે તે વિચારીએ છે, જઈએ છે। जो सामने डूंगर पर कितना मस्त लगे गाइस। तो जो हमें पानी में उतरने दिए थे, रास्ता बहुत मुश्किल है लेकिन जाना तो पड़ेगा मेरी जान। तो चलो, नजारो था नदी जो देश से निकला पानी में हमें उतरी गई है माता फेणा दर्शन करो, देख सकते हो आप। तो सामने वाली प्रजा का क्या हाल होगा जो होगा खतमाटू पानी है। सामे गामडू एक गाम हो छे, तो आ लोकोने કેટલી તકલીફ પડતી હશે ચોમાસામાં આવવા જવાની, બહુ તકલીફ પડતી હશે। તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે મંદિરે। તો જોઈ શકો છો તમે, હાથ પગ ધોઈ લીધા છે, બીજા લોકો હાથ પગ ધોયો છે, મેં હાથ પગ ધોઈ લીધા છે। હવે નારિયેલ બારિયેલ फोड़सू, देख सकते हो गाइस आप। तो ब्लॉग में बने रहे, आपको भी दर्शन कराएंगे। तो फाइनली गाइस मंदिरનું કંઈક આ રીતે સ્વચ્છતા છે, તમે જોઈ શકો છો કેટલું સારું છે બધું, કમ્પ્લીટ વાતાવરણ છે, देख सकते हो गाइस। तो चलो हम भी दर्शन कर लेते हैं। तो आपको भी दर्शन करवा देते हैं। तो जो આપણે અંદર દર્શન કરવાના બાકી છે, પણ આપણે પહેલા નારિયેલ છોલી દઈએ, પછી દર્શન કરી જ અંદર।
મંદિર પણ આપણે જાતે જ બંધ કરવાનું છે, કેમ કે અહીંયા બીજા લોકો નથી. તો આ છે કંઈક માતા છાણાનું મંદિર. તો અહીંયા ચલામણીના લોકો અવર જવર વધારે કરે, બાકી બીજા લોકોને નહીં આવતા. તો જરૂરથી આવજો અને દર્શન કરજો. બહુ સારું વાતાવરણ છે. તો બ્લોગ જોઈને આવજો અને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને લોકોને મંદિર. તો ચલો ગાઈસ, તો આપણે મંદિરેથી દર્શન કરીને આવી ગયા છે અને સામે બકરા પણ ચાલે છે, દેખ सकते हो આપ. વાળ પણ આવ્યા છે અને આપણે આમ તો રસ્તો બસો તો તમે લોકો જોઈ લો જ છે, એટલે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. તો જય જોહાર, જય આદિવાસી, અને આવા નવા બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કરી દો.